ખેડૂત મિત્રો, સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું સિદ્ધાર્થ ઝાલા આપ સર્વનો આ વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક આપણે પ્રગતિશીલ ખેડૂતના વાડીએ પહોંચી ગયા છે, જેની આપણે સાગર લક્ષ્મી કંપનીનું સાગર 555 વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આજે આપણે બધા ખેડૂતને હારે કર્યા છે. તો એમાં આજે શું નામ છે તમારું? મારું નામ મિલન દિનેશભાઈ સિયાર છે. હા મિલનભાઈ, હવે તમે આ જે વેરાયટી જોવા આવ્યા છે, આજે 60 દિવસની થઈ છે, પેલો માળ બંધાઈ ગયો છે, તમને આ જીરું જોતા કેવું લાગ્યું છે? જીરું બહુ સારું છે, ગડબા જેવા છોડ છે અને ફૂટ પણ બહુ સારી છે. બરાબર, ગરબા જેવા છોડ છે. અને બીજા તમે જે તમારા ગામમાં અધર વેરાયટી જીરુંની છે એને જોતા ને આ વેરાયટી જોતા તમને શું ડિફરન્સ એના લાગે? કરતા ફૂટ વધારે છે અને આમ બરાબર, બહુ સારો છે. હવે આપણે મિલનભાઈ અહીંયા સુભાષભાઈની વાડીમાં બીજું એક 4 નંબર જ વેરાયટી છે અધર કંપનીની, એ પણ વાવેતર કરેલી છે અને આપણું આ સાગર 555 વાવેતર કરેલું છે. તો એ બેમાં આપણે ડિફરન્સ જોયો છે. તો એમાં પણ બીજી અધર વેરાયટી છે એમાં આપણે ફૂટ નથી જોવા મળતી અને આમાં આપણે ફૂટ વધારે જોવા મળે છે. એવો ડિફરન્સ જોયો છે તમે? બરાબર. તો બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે આ વેરાયટીનું આવનારા સમયમાં કોઈ વાવેતર કરવાની ભલામણ કરવી તો કરી? બાબા, તમને કેવું લાગ્યું આ જીરું? બહુ સારું છે, ફૂટ બૂટ ને બહુ સારું છે. અત્યારે પેલો માળ બંધાઈ ગયો છે, હજી આની ઉપર 2 માળ બંધાશે, 3 માળ આવે છે જીરુંમાં, બરાબર ને? ને મોગરી ને બહુ વ્યવસ્થિત અત્યારે થઈ ગયું છે. અને આમાં અત્યારે 2 પાણી ઉગવામાં પાયા હતા અને 2 પાણી પછી પાયા, 4 પાણી પાઈ ગયેલા છે, દવાના 2 સ્પ્રે કરેલા છે અને વેરાયટી બહુ સરસ છે, બરાબર ને? બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે ભલામણ કરી શકીએ બાપા? બરાબર, ખૂબ ખૂબ આભાર.